તમે જોઈ શકો છો ડિનરમાં અત્યારે રોટલો બની રહ્યો છે અને અહીંયા હું રોટલો ટીપી રહી છું. તો બસ આજે ડિનરમાં બસ સિમ્પલ છે, કારણ કે બપોરે બહુ હેવી ખાઈ લીધી ને દાલ મખની, અને અત્યારે હાથ મારા તમે જોઈ શકો છો ગંદા છે ને એક હાથે હું વિડીયો લઈ રહી છું, એટલે નોટ પોસિબલ ક્લિયર ટુ ક્લિયર બતાવવાનું. તો ચલો હવે આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. એક હાથ ગંદો હતો એટલે ફાવતું નહોતું, એટલે મૂકવો પડે ફોન. તો ચલો આપણે અહીંયા રોટલા સાથે વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, અને આજે અમારી દાલ મખની કેવી લાગી એ પણ કમેન્ટ્સમાં કહેજો, અને હવે નેક્સ્ટ અમે કઈ રેસીપી બનાવીએ એ પણ ખાસ કહેજો, અને જલ્દી અમારે વિડીયો લાઈક મતલબ શેર કરી દો. જે લોકોએ ફોલો ના કર્યો હોય ફોલો કરી દો. તો ચલો નવા વિડીયો સાથે મળીશું. બાય બાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા મકાઈના ભજીયા બનાવ્યા છે. જે લોંગ વિડીયોમાં રેસીપી આપી નથી તો કમેન્ટ્સ કરજો. જો જોઈએ તો લોંગ વિડીયોમાં રેસીપી મૂકીશું, અથવા ઇન્સ્ટાગ્રામમાં છે ત્યાં જઈને જોઈ લે. ફ્રેન્ડ્સ, આજ હું બનાવી રહી છું વેજ બર્ગર ટિક્કી, મતલબ બર્ગર જ બનાવી રહી છું. એટલે બર્ગર માટે ટિક્કી માટે યુઝ કરીશું. અહીંયા બટાકા યુઝ કરી દઈશું, અને આ બેઝિક મસાલો લઈ લીધો છે. ચાટ મસાલો છે, અજમો છે, મીઠું, અને હળદર નથી એડ કરવાની. પછી આ કોથમીર અને આ લીંબુ, અને ગાર્નિશ માટે આ ઓનિયન ને ટામેટા યુઝ કરવાની છું. અને ચીઝ લાસ્ટમાં યુઝ કરીશ. તો આને મેશ કરીને આ મસાલો એડ કરી દઈશ, લીંબુ એડ કરી દઈશ, ને કોથમીર એડ કરીને ટિક્કી બનાવી દઈશ. ને મેં પહેલાં બી ટિક્કીનો તો વિડીયો બનાવેલો છે. તો બસ એ નોર્મલી ફ્રાય કરી દેવાનો, અને સમટાઈમ તમે આ ટિક્કીમાં પૌવા પણ એડ કરી શકો છો, પણ આજે હું પૌવા એડ કરવાની નથી. તો બસ આ રીતે હવે આપણે મસાલો કરી દઈશું. હા ફ્રેન્ડ્સ, હું તમને ગાજર બતાવવાના ભૂલી ગઈ. આ ગાજર પણ છીણી દેવાના છે, અને આપણે જે ટિક્કી છે ને એમાં પણ એડ કરી શકીએ છીએ. અને કોઈ બી બીજું વેજીટેબલ જે તમને ગમતું હોય કેપ્સિકમના હાથે એ પણ તમે એડ કરી શકો છો. પણ હાલ હું પોટેટો અને ગાજર બે જ એડ કરવાની છું. તો ખાલી ગાજર એક્સ્ટ્રા થઈ ગયા, બાકી તો બીજું સેમ વસ્તુ છે. ફ્રેન્ડ્સ, જોઈ લો અહીંયા બટાકામાં મસાલો એડ કરી દીધો છે, ને હવે આ છીણેલા ગાજર પણ એડ કરી દઈશું આપણે. તો જોઈ લો આ રીતે રેડી થઈ ગયો છે માવો. હવે નાની ટિક્કી બનાવીને શેકી દઈશું. અહીંયા ટિક્કી ચડવા માટે મૂકી દીધી છે. ત્યાં સુધીમાં આપણે આ બધું વધારાનું જે સામાન છે બધું સરખું કરી દઈએ, કારણ કે આ શેકાતા થોડી વાર લાગશે, એટલે એ શેકાય ત્યાં સુધીમાં આપણે આ બધું સરખું પ્લેટફોર્મ બધું ક્લીન કરી દઈએ. પછી આગળ હા તમને જે બતાવવાના છે હું તમને બર્ગર જે છે એના બન એ હું તમને બતાવી દઉં. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આ બર્ગરના બન છે, અને એક પેકેટમાં 4 પીસ આવે છે, 4 થાય. તો આમાં પછી આપણે કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ લો આ છે ને રેડી થઈ ગયો છે બર્ગર. એકચ્યુઅલી મેં બધું કરી દીધું, અને મેં રીલ માટે વિડીયો લેતી હતી એટલે લોંગ વિડીયો લેવાનો રહી ગયો છે. પણ જે મેં તમને બતાવ્યા બધા વેજીટેબલ્સ બધું એડ કર્યું છે, અને હું જે આ ઇન્સ્ટામાં મૂકવા માટે જે રીલની ક્લિપ લીધી છે હું આમાં એડ કરી દઈશ, એટલે તમે જોઈ લેજો કઈ રીતે મેં બધું એપ્લાય કર્યું છે એ બધું. તો બસ આ રીતે બની ગઈ છે અમારી બર્ગર. તો બર્ગર કેવું લાગ્યું કમેન્ટ જરૂર કરજો, અને તમે લોકો કેવી રીતે બનાવો છો એ પણ જરૂર કહેજો. તમે શું આમ કરી રહ્યા છો, તમને કેવું લાગ્યું? બરાબર છે, બરાબર છે, મસ્ત છે, ડિલિશિયસ લાગે છે, ડિલિશિયસ. ઓકે, જે હતું ઘરમાં ઇન્ગ્રેડિયન્ટ્સ એ પ્રમાણે બનાવ્યું છે. એટલે પ્લીઝ કોઈ એવી કમેન્ટ ના કરતા કે આમાં આ આવે આ ના આવે, જેને જે રીતે નાખવો એ રીતે નાખો. બરાબર, જે હતું અત્યારે હાલ અવેલેબલ હતું એમાંથી બનાવેલું છે, એટલે આ રીતે છે. બાકી મારા ઘણા વિડીયોમાં એવું ઉતાવળ હોય વિડીયો લેવામાં, એટલે ક્યારેક થોડી મિસ્ટેક થઈ જતી હોય, એટલે કમેન્ટ્સ આવતી હોય છે. તો અને અહીંયા જો સ્ટાર્ટ થઈ ગયું છે. તો ચલો ટેસ્ટ કરીને જ બતાવ્યું. એકચ્યુઅલી આ ખાતા થોડું આમ મને તો એવું સબ છે, બર્ગર છે, બધું ખાતા થોડું ઓકવર્ડ લાગે, બધા બહુ બધા હોય ને તો ચલો વિડીયોને આપણે અહીંયા એડ કરી દઈએ. નેક્સ્ટ વિડીયો મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને મારું વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા 8 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો સવારમાં તમે જોઈ શકો છો વેધર 8 વાગ્યા છે, અને આ રીતનું કંઈક છે કે જાણે 7 જ થયા હોય એવું, અને થોડો વરસાદ પણ આવી રહ્યો છે.
વરસાદ તો પડી રહ્યો છે ને અહીંયા આપણે સવારની ચા ઘણા ટાઈમ પછી બતાવી રહી છું. ચા બની રહી છે તો સૌથી પહેલાં ચા નાસ્તો કરી લઈશું અને પછી હું તમને આગળ આજના દિવસમાં શું શું કરીશું એવું બતાવતી જઈશ. તો અહીં મકાઈના પાપડ તળી દીધા છે. ચલો ચા નાસ્તો પહેલાં કરી દઈએ છીએ આપણે. તો ફ્રેન્ડ્સ 15મી ઓગસ્ટ કાલ છે તો અહીંયા અમારા ત્યાં ધ્વજ છે અહીંયા સામે છે, આજુબાજુમાં બધે મૂકેલા છે. તમે જુઓ એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો વરસાદ જેવું વાતાવરણ, વરસાદ જ છે. અહીંયા પાથુ બેન ઊભા છે. પાથુ શું કરવા આવી તું? લંગા ના કહેવાય. હવે જો 15મી ઓગસ્ટ આવે છે એટલે તિરંગા બધાને આપેલા છે ઘેર ઘેર, જેમ કે હમણાં તમને બતાવ્યો તો અહીંયા ઉપર બાંધવા માટે આવ્યા છીએ. શું કરવા આવ્યા પાથું આપણે? આ બાજુ જોઈને બોલ. શું? આવું નહીં કરવાનું. લંગવા બોધવા, લંગવાની રંગા તિરંગા આજ સ્કૂલમાં હું કરાયું તો કે પણ પેલું કોક જય હિન્દ તું કહેતી હતી. અહીંયા અત્યારે થોડા કામથી બહાર નીકળ્યા છીએ તો અહીંયા જોઈ રહ્યા છીએ કાલે 15 ઓગસ્ટ છે અને ફૂલ વાઇબ છે 15 ઓગસ્ટની, તો તમે જોઈ શકો છો. હવે થોડા માટે એડિટિંગ એ બધું ડન કરીશું અને થોડા ટીવી જોઈશું. જપાતલો આવી છે. થોડો બેસવા દો વારો, ખાઓ નહીં જાતે. બીક લાગે નહીં? બીક લાગે. અને શું કરાયું કીધું તે રક્ષાબાન કીધું સ્કૂલમાં હું કરાયું? શું કરાયું તું તને? હા શું બનાવ્યું? એની ઓમ નથી કરતી તું? ઓમ જય હિન્દ, પછી ભારત માતા કી, પછી તે બોલવાની. આમ રાખવાનું ને, વંદે માતરમ. ઓમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, પછી એમ કરવાનું. એ હા આ જમણા હાથે. જય હિન્દ. બે હાથે, એક હાથે જ, બે હાથે નહીં. જય હિન્દ એક હાથે કર ફરી. આમ પગ અંદર લઈ લેજે. ભાગી જશે હો પગ. મીઠું લઈ જશે. કરશ ને મોનતું નહીં. આજે અને આ ટી શર્ટ કોની હે પાછું? તારી હે? જીયાનનું કોણ લાવી તું? કોણ લાવી તું? અને આ તો ડોગી દોર્યો. ડોગીની ટી શર્ટ. હા ડોગીની જ છે ને, પેલું આપણા ક્યાંક ડોગી આવે ને એની. જો એ જ છે, એ જ છે. તું આજે એ પહેરીને જાય ને બહાર તો લઈ જ લેશે. કશું ના મારે, તું તો દોડી કૂતરાને જોઈને. એક્શન તો એવી કરશે ને. કાલે જવાનું સ્કૂલમાં? તમારા ટીચરે રજા આપી જવાનું તાર કાલે? રજા? જય હિન્દ કરવાની છે. ધ્વજવંદન કરવા જવાનું કાલે? જય હિન્દ. આજે કરી દીધું. આજે કરી દીધું. ત્યારે સફેદ પહેરવાના તો તું પહેરી? સફેદ પહેરીને જ જઈ હતી. સફેદ પહેરી હતી ને? ઉપર બીજું પહેરી હતી. સફેદ આ એ જ હતું પેન્ટ ગમે તે પહેરાય. અને ઉપર વ્હાઈટ હતું. હે ને વ્હાઈટ પહેર્યું હતું ને આજે તે. જો એને પેલું તી મને બતાવી નહીં યાર જય હિન્દ વાળું. જલ્દી એકવાર બતાવીને જા. બતાય મને. રાવડી રાઠોડ. પણ મમ્મા ઊંઘી જઈ નહીં હોય. સારું તમે ખુલ્લું રાખું? ખુલ્લું રાખું ને. સારું
તો ફ્રેન્ડ્સ આવું ચાલી રહ્યું છે. તો ચલો હવે આપણે ફટાફટ એડિટિંગ કરવાનું બાકી છે તો એ બધું કરી દઈએ અને પછી હું તમને મળું છું. તો સ્કૂલમાં આવું કરાવી દઉં? હા પાતું હું કરતી હતી આવું કરતી હતી શું કહેવાનું જય અને હસતી નથી. બસ આવું જ મોટું રહે, હસતી નથી. અને હું આવું એને બાજુમાં- બોલવાનું આવા બંધ થઈ જશે હો, દરવાજો હવે પાછો નહીં આવવા દેવાનો હવે જો સાંજ થઈ ગઈ છે ને અહીંયા સાંજની આપણે ચા બનાવવાની તૈયારી કરી દીધી છે અને આજે બહુ ટાઈમ પછી ઊંઘ આવી ગઈ તો ઊંઘી તરત ઉઠી છું એટલે ફેસ થોડું એ ટાઈપનું હશે. બાકી હમણાંથી તો ઊંઘવાનું બંધ જ છે પણ આજે બહુ ટાઈમ પછી હું ઊંઘી. શું કહેવું નહીં? બહુ ટાઈમ પછી ના ઊંઘી હું એટલે એવું. અને એ કેટલું લેટ ઊંઘી તો એ અડધો કલાક ઊંઘી લીધું. તો ચલો હવે ફટાફટ આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી હું આગળ બતાવું છું. વાતાવરણ તો બધું એવું જ છે, વરસાદ વચ્ચે થોડો વરસાદ પણ આવી જાય ત્યાં સુધીમાં મારી ચા પણ થઈ ગઈ છે. ચલો અને ફ્રેન્ડ્સ આ તવી ધોઈને પછી લીધી છે ને તો એ નવી છે ને એટલે પલાળી એટલે એની સ્મેલ તમે માટીની જે જોઈએ ને બહુ મસ્ત આવે છે. કોને કોને આવી સ્મેલ ગમે છે કમેન્ટ્સ જરૂર કરજો. તો ચલો હવે આપણે ફટાફટ બનાવી દઈએ. બધું ઘરનું કામકાજ બધું ડન થઈ ગયું છે. હવે થોડું એડિટિંગ કરીશું ને રાત થઈ ગઈ છે તો વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. અને આ જે વિડીયો મૂકી રહી છું એ 2-3 દિવસનો ભેગો છે અને થોડો સ્કીપ કરેલો છે અને એવું બધું છે, બધું મિક્સ છે કારણ કે 15મી ઓગસ્ટ પણ પતી ગઈ છે અને બધું ડન થઈ ગયું છે અને થોડો વરસાદ આવીને પણ પતી ગયો છે. પણ હું આ વિડીયો તમને લેટ મૂકું છું કારણ કે થોડું હું મારા નેલ્સના એક્ઝિબિશન તેમાં બધું બિઝી હતી એટલે મેં વિડીયો મૂકી નથી શકી. તો પ્લીઝ એડજસ્ટ કરી લેજો અને વિડીયોને અહીં એન્ડ કરી દઉં છું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ. બાય.